નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લામાં ઈ ફાર્મસી સામે દવાની દુકાનોએ બંધ પાડી નોંધાવ્યો વિરોધ. અંકલેશ્વર અને ભરૂચના મેડિકલ સ્ટોર ધારકોએ દવાના ઓનલાઈન વેચાણ પર કડક નિયમો અને નિયંત્રણની કરી માંગ. ભરૂચમાં દવાઓના ઓનલાઈન વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં કેમિસ્ટોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું, જેમાં મોટા ભાગના મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા હતા અને બંધને સજ્જડ પ્રતિસાદ મળ્યો હતો. ભરૂચ જિલ્લામાં આજે દવાઓના ઓનલાઈન વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં કેમિસ્ટોએ 24 કલાકની હડતાલ પાડી છે. ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ દ્વારા આપવામાં આવેલા દેશવ્યાપી બંધના એલાનને સમર્થન આપતા જિલ્લાના તમામ મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા હતા. કેમિસ્ટોનું કહેવું છે કે ઓનલાઈન ઈ ફાર્મસી કંપનીઓ યોગ્ય નિયંત્રણો વિના દવાઓનું વેચાણ કરી રહી છે, જેના કારણે પરંપરાગત મેડિકલ સ્ટોર્સનો વ્યવસાય ગંભીર અસર હેઠળ આવ્યો છે. સાથે જ ભારે ડિસ્કાઉન્ટના કારણે નાના વેપારીઓ માટે સ્પર્ધા કરવી મુશ્કેલ બની રહી છે. હડતાલમાં જોડાયેલા વેપારીઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે ઓનલાઈન માધ્યમથી નકલી અને બિનપ્રમાણિત દવાઓનું વેચાણ વધતું જઈ રહ્યું છે, જે દર્દીઓની સુરક્ષા માટે મોટો ખતરો બની શકે છે. તેઓએ સરકાર પાસે ઈ ફાર્મસી માટે કડક નિયમો અને યોગ્ય દેખરેખની માંગણી કરી છે. હડતાલ કારણે આજે ભરૂચ શહેર તેમજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લોકોને દવાઓ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે ઇમરજન્સી સેવાઓ માટે કેટલીક જગ્યાએ મર્યાદિત વ્યવસ્થા રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. અમારી માતૃ સંસ્થા ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન અને ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના આદેશ મુજબ આજે આખું ભારત દેશ કેમિસ્ટો એ એક દિવસનું બંધ આપી રહ્યા છે. તેના મુખ્ય 3 કારણ છે. એક તો ઓનલાઈન ફાર્મસીનો વિરોધ, બીજું જે સેક્શન 220 અને 817 જે એ વખતે દાખલ કરવામાં આવ્યા હતા કોવિડ વખતે તેને દૂર કરવા માટે, અને ત્રીજું જે મોટી મોટી ફાર્મસીઓ અને મોટા મોટા કોર્પોરેટ હાઉસો પાસેથી જે ડીપ ડિસ્કાઉન્ટિંગની પ્રથા કરવામાં આવી છે તેને દૂર કરવા માટેનો અમારો આ વિરોધ છે. આ 3 વિરોધ માટે અમે આજે બંધ રાખી રહ્યા છીએ. ઓનલાઈન ઈ ફાર્મસી દ્વારા દવાઓના વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ દ્વારા આપવામાં આવેલા દેશવ્યાપી હડતાલના આહવાનને અંકલેશ્વરમાં પણ સજ્જડ સમર્થન મળ્યું હતું. આજે યોજાયેલી 24 કલાકીય હડતાલમાં અંકલેશ્વર શહેર તેમજ જીઆઈડીસી વિસ્તારના 300થી વધુ કેમિસ્ટો જોડાયા હતા. કેમિસ્ટોએ સરકારને ઈ ફાર્મસી માટે કડક નિયમો અમલમાં મૂકવા તેમજ પરંપરાગત મેડિકલ સ્ટોર્સના હિતોની રક્ષા કરવા માંગ કરી હતી. મહેશ પટેલ, અંકલેશ્વર ઉમા મેડિકલથી, અંકલેશ્વર ડ્રગિસ્ટ એન્ડ કેમિસ્ટ એસોસિએશન પ્રેસિડેન્ટ અને સાથે સયાજી ઝોન નો પણ પ્રેસિડેન્ટ છું. અને અમારી માતૃ સંસ્થા ઓલ ઇન્ડિયા ડ્રગિસ્ટ એન્ડ કેમિસ્ટ એસોસિએશનના જે આપેલા બંધના એલાનના કારણે અમારે બધા જ કેમિસ્ટ મિત્રોએ જડબે સલાક બંધ પાડી અને પ્રતિક રૂપે અમે વિરોધ નોંધાવ્યો છે. અને આ એસોસિએશનની જે માગ છે, અમારી માગ એક એવી છે કે ઓનલાઈનની અંદર જે દવાઓ અને એમાં પણ પ્રતિબંધિત દવાઓ, જે નાર્કોટિક દવાઓ જે ઓલ ઇન્ડિયામાં વેચાઈ રહી છે અને ઓનલાઈનના કારણે એ બધી દવાઓ જે સરકારે કંટ્રોલ કર્યો છે પણ છતાંય ત્યાં ફૂલ ફ્રેશ વેચાય છે અને યુવાધન નશાના રવાડે ચડતું જાય છે. એ પણ અમારો વિરોધ છે. ઓનલાઈનની અંદર જે દવાઓનું વેચાણ થાય છે અને એ દવાઓ વિધાઉટ ફાર્માસિસ્ટના સુપરવિઝન નીચે, વિધાઉટ રિસ્પોન્સિબિલિટીના નીચે આ બધી વેચાય છે. જ્યારે અમારે મેડિકલ સ્ટોરોની અંદર ફાર્માસિસ્ટ ફરજિયાત હોવું જરૂરી છે, એના ઇન્સ્પેક્શન ચેકિંગ થતા જરૂરી છે. અને સાથે સાથે અમે પણ જે બિલોને બધું જ રાખવાનું અમારે કંટ્રોલ કમિટમાં હોય છે. જ્યારે આ ઓનલાઈનની અંદર આ કશું જ નહોતું હતું અને વધુ પડતા મોટા ડિસ્કાઉન્ટો આપી અને ડુપ્લિકેટ દવાઓનું પણ વેચાણ ઓનલાઈન દ્વારા વધુ થઈ રહ્યું હોય એવું જણાય છે.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના માંડવા ગામના આહિર ફળિયામાંથી વિદેશી દારૂ અને વાહન મળી કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના માંડવા ગામના આહિર ફળિયામાં વિદેશી દારૂનો ધંધો કરતા દિનેશ વસાવાના ઘર પાસે સુરત પાસિંગની ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઉતરેલ છે અને હાલ બુટલેગર દિનેશ વસાવા પોતાની મોપેડ ઉપર જથ્થો સગેવગે કરી રહેલ છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 552 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 70,000નો દારૂ અને મોપેડ મળી કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર દિનેશ મંગાભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના 90 વર્ષીય લક્ષ્મીબેન માવાણીનું નિધન થતા પરિવાર દ્વારા ચક્ષુ અને દેહદાન કરાયું. અંકલેશ્વર જીઆઈડીસી સહકાર સોસાયટી નિવાસી સ્વર્ગીય લક્ષ્મીબેન મોહનભાઈ માવાણીનું 90 વર્ષની વયે અવસાન થયું હતું. પુત્ર માવજીભાઈ, પૌત્રો પ્રતિકભાઈ અને નિસર્ગભાઈ અને પરિવારજનો દ્વારા ચક્ષુદાન અને દેહદાન કરવાનો નિર્ણય લેવાયો હતો. ચક્ષુદાનનો સ્વીકાર જેસી નહાર રોટરી આઈ બેંક દ્વારા કરવામાં આવ્યો હતો. દેહદાનનો સ્વીકાર દાહોદ ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા કરાયો હતો. ભરૂચ સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી સેવા કાર્યને વંદન કરાયું હતું. ભરૂચના મારુતિનગરમાં મકાનના ઉપરના માળે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો. ભરૂચના મારુતિનગર સોસાયટી ખાતે આવેલા મકાન નંબર D40માં રહેતા મકબૂલ મયુદ્દીન શેખના મકાનમાં અગમ્ય કારણોસર અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. મકાનના ઉપરના માળેથી ધુમાડાના ગોટે ગોટા ઉડતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ પાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ફાયર ટેન્ડરની મદદથી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં ઉપરના માળે રાખેલી ઘર વખરી બળીને ખાખ થઈ જવા પામી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ વર્ષ નિમિત્તે મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી 20 થી 24મી મે સુધી માનવ ઉત્કર્ષ મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. ભરૂચના MK કોલેજ ગ્રાઉન્ડ ખાતે આજથી 5 દિવસ માટે રાત્રે 8:30 કલાકે આયોજિત મહોત્સવમાં મોટિવેશનલ સ્પીકર અને આંતરરાષ્ટ્રીય વક્તા સંત અપૂર્વ મુનિ સ્વામી નિત્ય અલગ અલગ વિષય ઉપર વક્તવ્ય આપશે. જેમાં માનવ જો ધારે તો તમારી સફળતા તમારો સંકલ્પ, આર્ય સંતાનો સાવધાન, તમારી સંતતિ તમારી સંપત્તિ, મિલે સુર મેરા તમારા, તમારા સંબંધો તમારી સંવાદિતા, હમ ચલે તો હિન્દુસ્તાન ચલે, તમારો દેશ તમારું સમર્પણ અને ઠાકર કરે તે ઠીક, તમારી સમસ્યા તમારી શ્રદ્ધા વિષયો ઉપર પ્રકાશ પડાશે. મહોત્સવને અનુલક્ષીને એક વિશેષ પ્રેસ કોન્ફરન્સ આજે સવારે SVMIT કોલેજ ખાતે યોજાઈ હતી. મહોત્સવમાં વિશેષ પારાયણ અને આધ્યાત્મિક પ્રવચન શ્રેણી વિશે સંત અપૂર્વ મુનિ સ્વામી, નિર્દેશ સ્વામી, અનિર્દેશ સ્વામી, વિમલ સ્વર્ણ સ્વામી અને સ્વરૂપનિષ્ઠ સ્વામી ઉપસ્થિત રહી મીડિયાને માહિતગાર કર્યા હતા. સાથોસાથ સમસ્ત ભરૂચ જિલ્લાની પ્રજાને આ 5 દિનીય મહોત્સવમાં રોજે રોજ પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભરૂચ જાડેશ્વર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ મહોત્સવ ઉપક્રમે MK કોલેજના ગ્રાઉન્ડની અંદર પંચદિનાત્મક માનવ ઉત્કર્ષ મહોત્સવનું ભવ્ય ને દિવ્ય એક ઐતિહાસિક કલ્પનાતીત આયોજન ભરૂચના સંતો, ભક્તો, ભાવિકો સૌ કોઈ દ્વારા કરવામાં આવ્યું છે. આ 5 દિવસના મહોત્સવ દરમિયાન પ્રત્યેક શાસ્ત્રની વાતો, પ્રત્યેક ધર્મની વાતો, પ્રત્યેક સમાજની વાતો, કોઈ જ્ઞાતિ, કોઈ સંપ્રદાય, કોઈ ધર્મના ભેદભાવ વગર પ્રત્યેક માનવ કઈ રીતે આગળ વધી શકે, પ્રત્યેક માનવનો શારીરિક વિકાસ, આર્થિક ઉત્કર્ષ, પારિવારિક ઉત્કર્ષ, માનસિક ઉત્કર્ષ અને આધ્યાત્મિક ઉત્કર્ષ. આપણા ભરૂચના હજારો લાખો ભક્તો, ભાવિકો ભરૂચ, અંકલેશ્વર, આજુબાજુના ગામથી લોકો આમાં જોડાય અને ઓપન ફોર ઓલ. ઇટ્સ લાઈક એ મોલ. દરેકની સાઈઝનું કંઈક ને કંઈક આમાંથી ચોક્કસ પ્રાપ્ત થશે. તો રોજ રાત્રે 8:30 વાગ્યાથી આ માનવ ઉત્કર્ષ મહોત્સવનો પ્રારંભ થશે. ભરૂચમાં જ્યાં નજર કરો ત્યાં એક જ નામ ગુંજે છે, માનવ ઉત્કર્ષ. માનવ ઉત્કર્ષ પણ શું છે આ માનવ ઉત્કર્ષ મહોત્સવ? શું એ માત્ર એક મેળો છે કે કંઈક વધારે, બહુ વધારે? માનવ ઉત્કર્ષ મહોત્સવ એટલે તમારા ઘરના દરેક પ્રશ્નનું સમાધાન. માનવ ઉત્કર્ષ મહોત્સવ એટલે
સાચા સનાતન જીવન તરફ એક પગલું. માનવ ઉત્કર્ષ મહોત્સવ એટલે તમારા બાળકનું સુવર્ણ ભવિષ્ય. માનવ ઉત્કર્ષ મહોત્સવ એટલે સમાજ માટે આપવાનું એક પ્રેરણા સ્થાન. અને સાચા અર્થમાં માનવ ઉત્કર્ષ મહોત્સવ એટલે માણસમાંથી સાચા માનવ બનવાની યાત્રા. અહીં તમને મળશે દરરોજ નવા વિષયો, નવી દિશા, નવી પ્રેરણા. વિદ્વાન વક્તા અપૂર્વ મુનિ સ્વામીના જીવન બદલાવી નાખે એવા વક્તવ્ય, પ્રેરણાદાયક સંવાદો, મનને સ્પર્શે તેવા નૃત્ય અને એવા પ્રદર્શનો જે તમે કદાચ ક્યાંય જોયા નહીં હોય. સાથે સાથે અંગદાન કેન્દ્ર, રક્તદાન કેન્દ્ર, પર્યાવરણ જાગૃતિ, વ્યસન મુક્તિ અભિયાન અને પારિવારિક શાંતિ માટે યજ્ઞ, અને અંતે પ્રસાદનો એવો આનંદ જે દિલમાં શાંતિ ભરી દે. તો હવે રાશેન, આ માત્ર એક મહોત્સવ નથી, આ તમારું પોતાનું પરિવર્તન છે. તમારો મહોત્સવ, તમારી ઓળખ, તમારું ભવિષ્ય. તો માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ભાગ લેવાનું રહી નહીં જાય. ભરૂચ સબ જેલમાંથી મોબાઈલ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ બાબતે બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે. ભરૂચ જિલ્લા સબ જેલ ખાતે અમદાવાદની ઝડપી સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલા આકસ્મિક ચેકિંગ દરમિયાન જેલના શૌચાલયના પોખરામાંથી બિનવારસી હાલતમાં એક મોબાઈલ ફોન મળી આવતા જેલ તંત્રમાં ચકચાર મચી જવા પામી હતી. ચેકિંગ દરમિયાન મળેલા મોબાઈલ ફોનને કબજે લઈ તેની તપાસ હાથ ધરવામાં આવી છે. જેલમાં સુરક્ષા વ્યવસ્થાની ચકાસણીના ભાગરૂપે અમદાવાદની ટીમ દ્વારા સબ જેલમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન શૌચાલય વિસ્તારના પોખરામાંથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો. ફોન કોણે ઉપયોગમાં લીધો હતો અને જેલની અંદર કેવી રીતે પહોંચ્યો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ જેલના સીસીટીવી ફૂટેજ તેમજ કેદીઓ અને જેલ સ્ટાફની પૂછપરછ પણ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચ નારી સંરક્ષણ કેન્દ્ર દ્વારા છેલ્લા 4 વર્ષથી પોતાના પરિવારથી વિખૂટી પડેલી એક યુવતીને તેના ઘર સુધી સુરક્ષિત પહોંચાડવામાં આવી છે. નર્મદા ચોકડી જીએનએફસી બસ સ્ટોપ પાસેથી 26 વર્ષની એક અજાણી યુવતી પોલીસને મળી હતી. પોલીસ દ્વારા તેને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મૂકવામાં આવી હતી. યુવતીને વધુ સંભાળ અને રક્ષણની જરૂરિયાત જણાતા મહિલા અને બાળ અધિકારી કાશ્મીરા સાવંત તથા સહ સંરક્ષણ અધિકારી પ્રિતેશ વસાવાના માર્ગદર્શનમાં તેને નારી સંરક્ષણ કેન્દ્ર ખાતે મોકલાઈ હતી. નારી સંરક્ષણ કેન્દ્ર ખાતે યુવતીની સતત કાઉન્સેલિંગ અને માનસિક સહાય પ્રક્રિયા હાથ ધરાઈ હતી. મળેલી માહિતીના આધારે નોડલ એએસ સાંગડા અને મેનેજર દ્વારા તપાસ હાથ ધરી સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ દ્વારા યુવતીના ગામના સરપંચનો સંપર્ક કરવામાં આવ્યો હતો. યુવતીના પરિવારજનો સુધી માહિતી પહોંચાડવામાં આવતા તેઓ તાત્કાલિક ભરૂચ દોડી આવ્યા હતા. પરિવારજનો પોતાની દીકરી સુરક્ષિત રીતે પરત મળતા ભાવવિભોર બની ગયા હતા. હાંસોડ પોલીસે ગોળાદરા ગામમાંથી ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી ₹10,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભરૂચના હાંસોડ પોલીસ મથકના પીએસઆઈ પી.કે. રાઠોડ સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ગોળાદરા ગામમાં રહેતો સરહદ શિવાભાઈ વસાવા પોતાના ઘરે ગાંજાનો જથ્થો રાખી છૂટક વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 0.218 કિલોગ્રામ ગાંજો મળી કુલ 10,000થી વધુનો મુદ્દામાલ સાથે સરહદ વસાવાને ઝડપી પાડ્યો હતો. હાંસોડ મામલતદાર અને ટીડીઓના અધ્યક્ષસ્થાને જન ભાગીદારી સબસે દૂર સબસે પહેલે અભિયાન અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ. ગુજરાત સરકારના છેવાડાના માનવી સુધી વિકાસ અને સેવાઓ પહોંચાડવાના સંકલ્પ સાથે શરૂ કરાયેલા જન ભાગીદારી સબસે દૂર સબસે પહેલે અભિયાન હેઠળ હાંસોડ તાલુકામાં કરવાની થતી વિવિધ કામગીરીઓ અંગે એક મહત્વની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. હાંસોડ મામલતદાર કચેરી ખાતે યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠક માનનીય મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીના સંયુક્ત અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠક દરમિયાન તાલુકાના તમામ લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ તેમજ વિવિધ ગ્રામ પંચાયતોના તલાટી કમ મંત્રીઓ સાથે અભિયાનની રૂપરેખા અને અમલીકરણ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. છેવાડાના અને અંતરિયાળ ગામો સુધી સરકારી યોજનાનો લાભ 100% નાગરિકો સુધી પહોંચે અને જનભાગીદારી વધે તે માટે અધિકારીઓ દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ભરૂચના જંબુસર આત્મીય સંસ્કારધામ ખાતે પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજના સાનિધ્યમાં સત્સંગ સભાનું આયોજન કરાયું.
ભરૂચના જંબુસર સ્થિત આત્મીય સંસ્કારધામ ખાતે શિક્ષાપત્રી શતાબ્દી મહોત્સવના ઉપક્રમે પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં ભવ્ય સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું. અક્ષર પ્રદેશના પ્રાદેશિક સંત સાધુ શ્રીજી વલ્લભદાસ સ્વામીજીની રાહબારી હેઠળ યોજાયેલા આ સમારોહમાં મોટી સંખ્યામાં હરિભક્તો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન શ્રી સ્વામિનારાયણ હસ્તલિખિત શ્રી શિક્ષાપત્રી ગ્રંથને આ વર્ષે 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તે નિમિત્તે આગામી 25, 24, 27 ડિસેમ્બરના રોજ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અમે ઉજવવા માટે જઈ રહ્યા છીએ. તેમાં આમંત્રણના ભાગરૂપે પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ આમંત્રણ આપવા માટે આજે જંબુસરની ધરતી ઉપર પધાર્યા છે. સમગ્ર ગ્રામજનોને પુનઃ અમે આમંત્રણ આપીએ છીએ કે આ ઉત્સવમાં પધારી ધન્યતા અને કૃતાર્થતાનો આપ અનુભવ કરો. તે જ અંતરની પ્રાર્થના સાથે સૌને અંતરના જય સ્વામિનારાયણ. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં ઈ ફાર્મસી સામે દવાની દુકાનોએ બંધ પાડી નોંધાવ્યો વિરોધ. અંકલેશ્વર અને ભરૂચના મેડિકલ સ્ટોર ધારકોએ દવાના ઓનલાઈન વેચાણ પર કડક નિયમો અને નિયંત્રણની કરી માંગ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.